ભરૂચ શહેરમાં યુજીસી કાયદાના સમર્થનમાં બામસેફ દ્વારા મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો. મંગળવારના રોજ બામસેફ દ્વારા માનનીય રાષ્ટ્રપતિ ભારત સરકારને સંબોધીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન યુજીસી કાયદાના સમર્થનમાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના સમર્થનનો અવાજ ઉઠાવ્યો હતો. મૂળ નિવાસી સંઘના માધ્યમથી રાષ્ટ્રવ્યાપી જન આંદોલન થકી આજે ભારત દેશની અંદર આ જન આંદોલન ચાલુ કરેલું છે કે યુજીસી બિલને આ દેશમાં સમર્થન આપવું જોઈએ અને યુજીસી બિલ લાગુ કરવું જોઈએ. 13મી જાન્યુઆરી 2026ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશથી સરકારે યુજીસી બિલ લાગુ કરેલ છે. સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં આપેલું છે કે આ દેશની વિશ્વવિદ્યાલયોની અંદર આ દેશના એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના લોકોના છોકરાઓ છે, છાત્રો છે, એની પર જુલમ કરવામાં આવે છે, એમને જાતિ આધારિત અપમાન કરવામાં આવે છે, તેમજ એમની પર કોઈ પણ જાતની રેન્કિંગ સિસ્ટમ પણ કરવામાં આવે છે. એટલા માટે 2007થી 2011ની અંદર આ દેશની અંદર 20 છોકરાઓએ આપઘાત કરેલો છે. એમાં રોહિત વેમુલા છે, પાયલ તડવી છે, દર્શન સોલંકી છે, એ નામ જાહેર થયેલા છે. એવા કેટલાય નામો છે. અને 2011થી 2014થી 2022 સુધીમાં અત્યાર સુધીની અંદર 122 છોકરાઓ આપઘાત કરેલો છે. તે સરકારે એટલે સુપ્રીમ કોર્ટે આ ધ્યાનમાં રહીને સરકારને ઇન્ચીસ કરેલી છે કે આ કાયદો બનાવવો જોઈએ. સરકારે કાયદો બનાવ્યો એટલે આ સમર જાતિના જે લોકો છે, અપર ક્લાસના લોકો છે, તે લોકો આ કાયદાનો વિરોધ કરવા માટે આ દેશમાં સડક પર ઉતરી પડેલા છે. અને સડક પર ઉતરી એટલે સુપ્રીમ કોર્ટની અંદર જઈને લોકોએ સ્ટે લીધો છે. તો આપણે સુપ્રીમ કોર્ટને પણ આપણે કહીશું કે જે સુપ્રીમ કોર્ટ સરકારને ઇન્ચીસ કરે છે કે આ કાયદો લાવવો જોઈએ, એ સુપ્રીમ કોર્ટમાં સ્ટેટ આપે છે. તે સરકારની પણ આમાં પરિસ્થિતિ શું છે દેખાઈ આવે છે.